એ મારી કુળની મારી ખોડલ કહેવાય છે માં એના ગુસ્સા વગર પગલું ના ભરાય રે એક તો ગોમમાં નાના એવી લાવ્યો મેલવાની છે ને તે દિવસ સરપંચ નાના બોર હોત કરાવતું નહીં એટલે આજકાલ કરતા અઠવાડિયું છું જો ઊંધી નાના ઓય તરસે મરવા નાના એક તો પાણી આ દિવસ ક્ષેત્રમાં ભરવા જવું પડે છે નાના ઓય પીવા પાણી નહીં નાના ખાઈને પીવાનું હા કેટલું પાણી ભર કરવાનું નાના આખો દારો નાના થાક લાગ્યો નાના પેલા સાગરિયા કીધું કે લે ના તો બે ટોપા હવાના વેળા તો ભર્યા ઠંડો ઠંડો આ તાપમાં મારા નાના ભરવા જવું પડે છે એક તો એટલો 45 ડિગ્રી તાપ પડે અને જો રવાતું નહીં કેવું પડ્યું છે ઘરમાં નાના કેવું પડ્યું છે આ ડોશીને નાના વારવાની ખબર પડતી નહીં અચાનક નહીં કોઈક મહેમાન આવ્યું તો નાના આ કેવું પડ્યું છે જોજી રમણ ભમણ કર્યું છે એટલો કસ્તર પડે છે એટલે એના બૂટા મેલવા રહેતો નહીં નાના આ સાગરિયા તો છેલ્લું કઈ કઈ સાચવાનું નાના એટલે જૂત તો આપણે મેલવા રહેતો નહીં ના લે હારમાં પહેરી જતો તો એ હારું અલ્યા તારી એ હાડુ તારી દોસ્તી મને પ્રાણ થી છે પ્યારી જીવ ભલે જાય નહીં ભૂલું તારી યારી એ દોસ્તી હમ નહીં તોડેંગે એટલે આગે નહીં આવડે અલ્યા પણ હુલ્યા ગોસો નાના જીવ ફરજ નિભાવી પડે તમારો બહાર અલ્યા અચાનક હોય છો અહીં તમે તારી ઘણા ટાઈમે આવ્યો નતો ને એટલે કહું હાડુન માં લેવા દે અને સ્પેશિયલ વસ્તુ લઈને જ આવ્યો છું જો અલ્યા તારી કેરીઓ લઈને આવ્યા હાટુ તમે તો વાહ ભાઈ વાહ સ્પેશિયલ કેરી માર્કેટ માંથી લઈને આવ્યો છું અત્યારે ભાવ કેવો ચાલે છે તમારા હાથની ખબર છે ચટણી બનાવો છો પેલું જીરું નાખી એ તો વાત સાચી પણ મુએ તમે યાદ જ કર્યા હતા હા. કીધું કોક મહેમાન આવશે તો સારું છાપ કરી દેવા દે ને તમે અચાનક જ આવીને ઉભા રહ્યા બોલો તને એવું કામ કરશે નામ લેવાનું છે તારા હાજર એવો તો સાગર ને હાથ જોતે હજુ આવ્યો નહીં બોલો ત્યાં એટલે ભરવામ ધોન થોડું વાચાલો પણ ચટણી ખાવા આવ્યો છું આટલો હા તો હોય ભરાઈએ તમારા હાથની આ ચટણી ખાવા સ્પેશિયલ આવ્યો છું ચટણી તો બનાવીએ ના તો હેડો તમે બેહો હા મારા હાથું આવ્યો છે ઘણા દાડે તે મારા હાથું હોય છો અહીં નાના એવી ચટણી બનાવ ને કેરીની તે ખાતો રહી જાય નાના હેમ જેવું સોયલું છો હાડું તો ખાજો કશું પહોંચાવું નહીં અલે હગો આયો તો ગોદરી બોદરી પોથરી પર બુડો તમે હું મેલણ ગોદરી બોદરી કોઈ પહોંચાવાનું ના હોય આ ખાજો ભાઈ હાડું એમની ના બેહાડે કોક આવો તો કેવું વિચાર ખબર એટલે કરતરની ગોળીઓ પર નેતર કરતર થાય છે કે તમને એ તો પેલા સાકરિયા પગમાં વાગ્યું ને હા તે રાતે લાયા હતા તે ધોન રાખો ને તમે લ્યો હા કેવું શક્યો બીજું બસ અત્યારે તો નવડા હા નવડા ધૂપ જેવા અને વાબાનું બધું કેવું ચાલે ઘઉં બહુ લઈ લીધા ને હા કેટલા થયા? 150 મણ હા 150 માં હા ઠેક બોડી બુડો લેતા ના આવે હા મેં પેલે કીધું તું તમારે હારી ને હા. કહો હેડો હંગાત ના હોય તો સઘળો કરીને બે હાડું તો કટો મિલ જઈએ કે જઈએ છીએ આપણે બે જણ હંગાત મુકો પૂછામ પઈ ગયું માર તો હાડું તો ચટણી ખાવાની છે ભાઈ સ્પેશિયલ તેમાં આવ્યો છું માર હારી તો ચીકણી ગુંદ છે ચો કોદા કજુ હાલ મારી વાત સાંભળો ચટણી બનાવવાનું કીધું ને કે તારા કપાળમાં કર દે ચટનો પટનો હતી એડવાન્સ કર બરોબર ની જોડી છે હવારે તો મારી જોડીને આવતો રહું છું અને વન ના લેતા આવે તમે બુડો માં હારી ત્યાં લઈને જ આવતો તો બુડો હું થયું છે ખબર છે ચટણી બનાવવાનું કીધું કે મારે ચટણી ખાવી છે રોટલો બે બરોબર એ કે નહીં બનાવવું હોય તે એડવાન્સ કરો હવે ના, ના. ચાલતું હશે એ કશું વાંધો નહીં એ ના ખવડાવે ને તો આપણો વાયકર બનાવી દઈએ છે તમારા હાથની જ ખાવાની છે બાજરીનો રોટલો અને ચટણી હે ભાઈ અને રસ રસ ચટણી આમ તો મજા આવે અને ચટણી ને રસ બે રાખો ને બરોબર ને હવે તો નહીં હેડો કારણ કે તમે બહુ દાડે આવ્યા છો તો અમે શીરો બીરો થોડું બનાવીએ અલ્યા બાબુલાલ બધા માં જે દેખાતા નહીં હો એ તો વિવોમ પડ્યા છીએ તમે જો તો હા તારી વાત તો ઓર્ડર ને બોર્ડર બહુ ચાલે છે. યા તારી વચમાં ફોન આવ્યો તો કે મંડપભાઈ નવરો જ પડતું નહીં બોલો વાહ. અલ્યા પણ આખી જિંદગી મંડપમાં કાઢવાની છે નટુ કાકાએ પાવ પોતાનું ના કર્યો ધંધો ન થોડો ઘણો ટાઈમ લેવો પડે થોડો ઘણો ટાઈમ લેવો પડે કે અક્ષર હાજર હોય તો હા હું યાર કીધું આવતા હોય તો બાજુ પણ વાડ અંદોડીને જો બાજુ રમ આવી તો
તો આબુ પર ભાઈ સારું બેહો હા. હું થોડી ચા બનાવી દઉં બનાવો. બરોબર હાવ. પછી ચા બા પીને પછી ચટણી નું આયોજન કરીએ હલતો તાપશો થોડું ઠંડુ પર થાય ને હાવ. એટલે પછી કરીએ બધું હો? એ ભાઈ વહેલો તો ભાઈ હાડું તો કારણ કે ઓય આવો ને એટલે આખી તબિયત એવી ખુશ થઈ જાય છે ને ક્યાર પોત દાડા હોય જાતો મિલા તો રહું છે જો ચાલ આવ્યો હેડો ફટોફટ એ આઈ બુડી ગેસ ની ચા તો ભાઈ હાડું બનાવી દીધો બુડી ગેસ ની ચા તે તારો ભાવ ભૂરી તો વેચી મારી વાહ બોલવા મે તમે હાડું પણ તમે ભૂરી ભૂરી કરો આ ભૂરી તો વેચી અરે મારી. આ તારી અરે મારો વગડાનો વિફરેલો વાઘ આવે લ્યા આવો. ઓ કેજુ કરાવો જય માતાજી બેહો તા બાલો હાલો ચા પીવો બેહો હગા પેલા હોય બેહો આ મહેમાન આયા હી તે કીધું ચા બા બનાવીએ હે ભાઈ કેવું ચાલો બોલો કે શું કર અને તબિયત પાણી એટલે અમારા બાજુ રહી ભાઈ હું તો કાયમથી બોલો. ઓળખું કોઈ જફા મારી નહીં આઈને બચારા બસ થોડી વાર બેહી વાતો કરી કોઈ ચિંતા જેવું નહીં હો ના પણ એમ તો રાતે કોઈ ના આવે ને તો આ ઓયડી એને હાચવી એમાં એ તો જો આપણે એ કરેલું હોય તો કોમમાં આવો વળી ચા પીવો ચા દબાઈ જો તમે તાર અરે હાડું કોઈ ચા બનાવી છે લકીને બાજુ મેલો લે ભાઈ આપણો કોઈ બીજો ગોળે નહીં તો પાણી ને પેલા એવું કરીને આલી દેવાનું રગડા એવું નહીં ઓ તો હા નેસ કોફી બાદ છે લ્યો ફળકાવો એ હું તો ને પીતો કે શિવલાલ ના લો લે લે પી જાય છે તું આ આવો રામ રામ ઓહો એ ભગત આયા લે વાહ ભાઈ વાહ બેહો ભાઈ કેટલા ટાઈમે ઓહો કેટલા ટાઈમે બેહો બેહો ભગત તો બધા કાચા ભેગા થયા ભાઈ ભાઈ આડું તમાર તો મંડળ ના હોય તો ભાઈ ભલી રોમની તો વાત અલગ છે અલ્યા મેં મંડળ બોલાવતા હતા ને વાત જ અલગ છે અરે હમણાં તમે તો ઓળખો યાર એમના ભાઈબંધ છી હા? મંડળીમાં જઈએ નહીં હા તાન અને ભાઈ હમણાં તો ભજન વાપર્યું નતું ને હા અને ઉઠાવણ ના હતું ભજન હમણાં વાપર્યું જ નહીં અચ્છા મારા બાજુ રહી યાર ત્યાં પૂરો કે આવતું નતા અલ્યા ના તો મના- પેલો પ્રોગ્રામ એ હાટું હા. આપણો તો પેલો પાઠ નહીં પુરાવાનો ઓહો બાપા પાણો ઓહો ઈવન બોલાઈએ ના આવતો એટલે પણ મને ના આવ્યું ખબર કે તમારે આવી જૂની ઓળખાણ તો પૂરો હોય ને અમરગતિ કરવા લઈને ના બોલ આપણે ઉઠાવો ભજન હેડો તો તમારે કેવું ભજન સાંભળો તમે કેવા તેવું સંભળાવી દો. આપણા તબિયત ખુશ થઈ જવી જો આ તો યાર જૂના ભગત છું રવાપીર નો ભજન ચોક હોય એક નંબર એટલે આજુબાજુ પટ્ટો ન વખાય બોલો હા. રણછોડરાય ભગવાન કી જય. જય. જ્યારે બોડાળા ભગતે એક ભજન ગાયા હા. એ ભજન આજે હું તમને સંભળાવું છું. વાહ ભાઈ વાહ ચાલો. મજા આવી ગઈ હો પણ આટલું વાપરે દિલ ખુશ તો થઈ એ ગયું ભજન તો એ રીત ભજન જ્યારે આ જગતમાં વિખ્યાત છે કે એવા ગુણ તો ભાઈ, ભાઈ. ગોવિંદના ગવાણા વાણા. નાથ તમે તુલસી ના પાંદડે ભાઈ, તોલાણા ભાઈ. બોડાને મહુ નામીને સેવ્યા ભૂલણીએ બંધાણા હેજી કૃપા કરી ત્યારે પ્રભુજી પધાર્યા હેજી કૃપા કરી ત્યારે પ્રભુજી પધાર્યા ડાકોરમાં દર્શાણા ઉનાથ તમે તુલસી ના પાંદડે તોલાણા હે વગુણ તો ગોવિંદ ના ગવાના ઉનાથ તમે તુલસી ના પાંદડે તોલાણા એ એમ બરાબર મૂલ કરીને હવા વાલમો તોલાણા બાપો બાપો બ્રાહ્મણને જ્યારે ભૂટપણે આવ્યો અરે અરે બ્રાહ્મણને જ્યારે ભૂટપણે આવ્યું સાચે વચન ઠેરાણા ઉનાથ તમે તુલસી ના પાંદડે તોલાણા ગુગરીયું ગોતવા આયા ત્યારે અધ વચ્ચે અટવાણા હેજી ગુગરીયું તમને ગોતવા આવ્યા ત્યારે અધ વચ્ચે અટવાણા
ગોમતી મોવાલો આપ સંતોણા, ગોમતી મોવાલો આપ સંતોણા, સાન કરી સંતાણા, ઉનાથ તમે તુલસી ના પાંદડે તોલાણા. એવા ગુણ તો ગોવિંદ ના ગવાણા. રેજી મધ્ય ગુજરાતમાં રચી દ્વારિકાને વેદ પુરાણે વંચાણા. બધી ગુજરાતમાં રચી દ્વારિકાને વેદ પુરાણે વંચાણા. એજી હરિ ગુરુ ચરણે, એ હરિ ગુરુ ચરણે ગાય વાળો લાખો. એજી હરિ ગુરુ ચરણે ગાય વાળો લાખો આખા એ જગતમાં પૂજાણા. નાથ તમે તુલસી ના પાંદડે તોલાણા. એવા ગુણ તો ગોવિંદ ના ગવાણા. બોલો જય શ્રી કૃષ્ણ લાલ કી જય. વાહ ભાઈ વાહ. લાલ કી જય. વાહ ભાઈ વાહ. ચલો ધન્યવાદ. ચલો ભાઈ, તને હું મારે કોમનું થોડું મોડું થાય છે, હું રજા લઉં છું. હા, જય શ્રી રામ, જય શ્રી ચોક્કસ. કૃષ્ણ. અને હું બોલાવું ને હાડું તો એટલે પાટમાં આવવાનું છે તમાર. અવશ્ય અવશ્ય બોલ્યું. કારણ કે અવાજ તો જોવા તમે અને પસંદ કેવું કોઈ છે ભાઈ વાત ના હા થાય ભલે આવજો. હા, હા હા, સીતારામ. જય સીતારામ. સીતારામ સીતારામ. જેવું ભજન ચડાવ્યું ભાઈ હા હાડું જોવા કે અત્યારનો પાછલી જણનો જીઓ કે ગોય આવી સાચી વાત છે. તો અત્યારે તો કશું રેદું ના આવડે. એટલે આપણો ડીજે ને એકલો છે ને અત્યારે તો અને એવું કંટાળો આવે છે ને ડીજે માથું અત્યારે ચડાવી તો તમે ગાબડા ઢીચાંગ ને ગાબડા ઢીચાંગ ચોથી પેલું હું કહેવાય પેલું વચમાં નહીં નવું આવ્યું ચાલ્યું. એટલે વચમાં કોક આવ્યું છે અમારો છોકરો તો એ જ વફર કરે છે કંટાળો આવે છે યાર. પણ હાથમાં તમારા છોકરાની ચો વાત કરો, અમારે સાગરિયાની વાત કરો ને યાર. ક્યાં નેહારથી આવ્યો નહીં કલેક્શન તો કોઈ દા કરવાનું જ નહીં. કહી દેવું પડજો કારણ કલાકાર હારા હતા. એ વાર્ડન ના આવે તો કહી દે. બાપા કોણ આવ્યું એટલે તાર માહો આવ્યો. તાર માહો આયા. તાન તું એમ ઘેર નહીં ગયેલો? ખબર નહીં હું જેલો નહીં જો તમે તો લઈ જાઓ કદી એટલે તારો ભા દિવાળી તો જતા એ રે તાન હા ઉઠ્યા આવો હું આવ બાબા તંબુ આવ બાબા હું આ જંજરા બંધ કરાઈ દે આ પેસો આવું કરવા આવો વધારો જી બેસન તંબુરા બે એટલે જઈ એને કીધું ના તો પેલા ગોધાન ઘેર બોલાવો, તું બાળ કપાય મારો છો મોનતો નહીં બોલો. મગરા જેવું કરીને બેસ્યો છે બાટુ અત્યારે તો જો ફેશન તમને ખબર પડે બાપા તમે હું બોલ કરો ફેશન જો અત્યારે તો બાલ ની જો છે ને જો અત્યારના છોકરા તો કઈ કહેવાય જ ના જેવું કીધા જેવું નહીં તો બોલ આવ્યો એ આ તાર માહોલ આવે તારો ભા એ લાવજો એક જોઈએ જ તો ચાલ. ખાવાની બેઠો જોડો તાર નહીં ખાવાની, તું દવા કરો યાર. આ તું તું તો હું તો દવા કરું છું. આ તો દવા ખાય છે ના નહીં હાલવાની હાલ. આ લઈ ગુડિયો તો પડી હતી લઈ જા લે આ તારી ગોળીઓ ગળી હતી હવાળો આ તો ગઈ છે ને ચાલ એકદમ ગળી હતી હવાળો નાસ્તો કર્યા આગળ ઘરે આગળ જતો રહ્યો તો ઠેલો તો જો એ છેલ્લો લેતા આવું ખાવું તો હાલ જઈને બધા આવ્યો. બાટુ મારી વાત વાપરો ચટણી બનાવવાની છે પાછા જોજો એ તો મને ખબર છે. હું ઠેલો લઈને આવું બાપા અત્યારમાં આ માટે ચટણી બનાવવાની હતી, મરચું ને અડધન ને એવું ગમે લેતો આવજે એ હાલ હો. હા, બીજું કોઈ લાવવાનું કેજો બીજું તો કોઈ નહીં, ખાલી અને મેઠું થોડું લાવવાનું છે. એક થેલી લેતો આવજે ને કોથરી, પછી બીડી પેટી મંગાવો અને પછી બીડી પેટી તાર મારવાની. લેતા આવું એવલા પૈસા લે આલુ પૈસા આલુ ના ના પૈસા એવું તો લેતા આવું ત્યાં મહેમાનના પૈસા ના લાવો, પેલા પાકીટમાં પડ્યા લેતો જા ઘેરથી હા લેતો જો હો. એવલા કેજો એવલા એ તો વાંધો નહીં, એમ તો પાછો કોઈ ચાર છો જે આમ ફોજી જય શ્રી કૃષ્ણ બેહો અલ્યા ભાઈ એટલો તમારી ઈચ્છા આગામાં ઘેર લઈ જવા આવ્યો અમે રસ્તામાં આવતો હતો ને ઓહો. જોયા કે તમે ઘેર આવ્યા અરે એ તો મળે જા કલાક થયો એ હું બાઈક લઈને જતો હતો તે રસ્તામાં જોયા કે નહીં આવી એવું કહેવાય નહીં કર ઉતરી જવા પેલા તમારે ઘેર આવો તાણ તમે બુડો હાલત ચામડી તો હેડે ના હોય તો આપણે સફર. આપણ તો આ હકો કા હકો બધા હરખા જ છીએ ચા બનાવી ઓહો. અલ્યા. હા ચા બનાવીને આવ્યો કોક હગાને બોલી આવું એવું હો? ઓહો. હા તો હેડો તે મહેમાન પિતાઈએ અરે બાજુમાં સાપડા આવી સાપડું જો મારે અલ્યા તું તો હેડો આગો કેરીઓ લાયા તા કીધું ચટણી થોડી બનાવી આલું વાંધો થોડી આવજો તાળી હેડો. આ મીઠો ક્યાંની બી આવી લ્યો એટલે એ તો હમણાં પેલા કૂતરો બૂતરો ખાઈ જાય. ત્યાં કૂતરો તો કોઈ કેરીઓ ના ખોય રોટલા ખોય યાર આ ચો ઘર આગું આવીને બાજુ હેડો. જો. હારે હેડો.
હગાન તો પેલા મહેમાન આવે ને તો ત્યાં મૂકું અહીંયા મળ્યું આ તો બપોરના આયા હતા કીધું ખબર ખાઈ ભાઈ પછી અડધાપુરના જજો હા બેહો. એ ભાઈ લોકેશન તો ચેન્જ કર્યું ને કોઈ હલે આ તો કાંઈ મિત્યું વાળો હી એવું આ તો તોર હતા એટલે કહું આ પેલા ઘેર હતા તો ગામમાં વાં ઘર છે ને તે પાછો વાયકર રવા આવતા ભેંસો ને એવું પાછું લાયા ને બે ચાર તો વાયકર રવા આવતા લે. જ્યાં પાણી તો આગળ પાણી પાણી પીવો તો હેલો કેવો છે મજા આવી જાય એવી છે હા હા ના તો હાટુમાં ખટકો રાખજો કીધું ચટણી બનાવવાનું કરજો આમાં હું ભેળા હતો ઘેરે હાડું પઈ એ ચટણી તો અમે જો કેરીઓ તો તૈયાર કરી નાખી હં. અમે સાગરીઓ ખાલી હળદર મેઠું ને એવું લઈને આવે ને એટલે તરત જ તમારે વઘાણી પછી તમારે ઓકે થઈ જાય ખાઈ લેમ પછી તમે વઘારવાની પૈસા તો મળતું છે એટલે હું વઘાર આમ ચટણી તો પેલે કરી પડવાની યાર થોડું પેલે કર્યો તો કાચી ના ભાઈ લાગે. તોપડો એ સાગર ના ત્યાં તમારા હાથની ચટણી ખાય ના કહો તીમ નહીં પાહો તો તોડીએ મૂકેડ્યો લઈ એવું કરું પાઉં તમારા હાથની ચટણી ખાવાની છે મારા હાથુએ નાના એક તો એવો છે ને તે જો એનો મોનતો જ નહીં નાના લેવામાં ચાપી લે પેલા ચાલે જાઓ વાતો બસ તૈયાર રાખી દીકું હાલ જ બનાવીને આવ્યો તો યાર બસ હું બોલાવા જ આવ્યો ભાઈ તો ભાઈ બસ હા ત્યાં ગરમ લાય છે બુડો હાલ જ મેં કી હે. એવું હો? હાલ પીવાડો ભાઈ માં ફૂલદાણી ચા એટલે વાતો અલગ હો ભાઈ કલર હીરો રહો આ રે કોદા મહેમાન ને બોલાવ તો કોદા રે પા હાથ દા પરી ઓન ભાઈ છે ને એનો ખાલી મુઢું હંતાર પણ આ રે કોદા પાછા ના પડી બાબુલાલ ચેનલ કહું તું મહેમાન આવે ચા પીવા રાખો નકર ભાઈ. કોઈ નહીં બોલાવો એ નટ્યો બે હમણાં તો નહીં બોલતા નહીં છો આબામાં આવતા જ નહીં તો વાયુ એવું ગતા હા કુવામાં તો ઓળામાં આવે તાર લગા આવે કજુ ના આવે અને ભાઈ લ્યો. અત્યારે કોનો ફોન આવ્યો હા બોલો અલ્યા પણ તું એ આમાં બે દાડામ તો ગોઠવવાનું આવતું તું અરે પૂછો તો ખરા ભાઈઓને પૂછો તો ખરા લગીર પૂછ્યું પર રજા લીધી હતી હારું યાર હોજી લઈએ આમાં તું એ ડાયરેક્ટ ઊભું કરી દો જી હાર હેડ હાર થઈ ગયું ખરું હાર હેડ હોતું નહીં અલ્યા ભાઈ જગનલાલ આબુ પર છે બે દાડા ભાઈ પૂછ્યું પાછું આબુ એવું. પર છે ચોક્કસ. જમીન નો ભાઈ મારો છોકરો નહીં કરતો દલાલી તાણ ઓહો પાસ થઈ ગયો 4 વીઘાનું હા જાતર મોડી છે જાતર માં આવવાનું છે બધો દુવા ખમણ મજા લ્યા હોજી ના બે દાડા પછી ગોઠવ્યા તું ડોલ લીએ ને વાયક મોકલાવજો એટલે આવી જઈશું ભાઈ તો અમે વયા આવ્યો એમાં ભાઈ તો હેરાન જો, તો કરશું હું મારા બાપાનો બહુ હા અને હમણાં આવે છે એમના શીખે બાલી આવે તમાર મજા કરીને ઘેર આવજો ખરા અમે લેડો હેડિયામાં બેહું ભાઈ નહીં તા હા અમે પછી મળી આવો ને અને તમે મુહૂર્ત કઢાઈ ને તારીખ નોમીન પછી વાયક મેળવા આવજો ને કોઈ પછી મારે એક તો મહેમાન આ બધા લઈને આબુ જ જાવ આટલું પણ બધા જેટલા ભૂવા ગોમના હોય ને એટલા બધા લઈને આવજો તમે તેડાવો એટલે જો લઈને આવો મારું નામ અને ભાઈ પહેરવણી તો કરે હો હા પહેરવણી કરે જો હું મહેમાન ને લઈને આવું ને હા. એ વખત તમારે પેન્ટ નું ફીસ તો લેવું પડે કેન્ડો ફીસ ના હોય બુડો અને 100 રૂપિયા તમારો શું કહેવાય આપણો પહેરમની પેરામની નહીં એ કવર માં તો 500 ને એક મેલ દીએ અને મારી તો બડો પેલો નહીં આવતો પટ્ટો હતા તો લાલ પટ્ટા આવી જી બસ ભાઈ જાતર માં હીરો આલ દીએ એ લેવો. લેડો મફુજી તાન ઓઢોની કરી દેવાની હા હા આવો તમે આબુ હોય તો બે હવા હમણાં ના હોજી ના મારે ખેતરમાં જવું હાર હો હાલ હેડ. બન્યા પછી ગેસ ના હોય તો મારા ઓલે જોજો હો ના હોય તો આવી ગેસ લેવાની હે તમારે એ તો કોઈ તો ઘણી બધી ભેંસો છે આ બે આપણે લાયા ના શેકોટી બહુ મસ્ત છે છે. એ તો કરીએ તમારે ક્યાં હાથ કરો એ કેરીઓ કોણ ખાઈ ગયું હારું હવે તમે હાલ ચટણી બનાવ નહીં મેલી વાળી ચટણી હતી બનાવી અલ્યા, તારી નોતા મારા હાથમાં હો. હા એટલે કાઠું કર્યું હારું કેરીઓ ચોક ખાઈ ગયું હો. એટલે હું બધો મજાક કરો તમારે તે હજુ થતી નહીં ભાઈ આટલું તમારે ટેવ જાય નહીં વાજુ અલ્યા હું પૂછડું ટેવ ને આ કેરીઓ ચોક ખાઈ ગયો તમે ચટણી હું કાચો તમે તાન પોતાનું કપડ મારું આ પૂજા કરવાની કે યાર આટલું પૈસા ચડાવો ને છે બટન ચટણી ખાવા કે લઈને આવ્યો છું ને આવું કઈ મેલું છે લ્યા પણ તારો ભા હું હતો ને
આપણે ચા પીવા જે એટલી વારમાં ચો કાઈ લફણાઈ ગયો છે. અલ્યા પણ તને શરમ આવે? તું તો પછી ખાઈ નહીં જઈ. એટલે આ પોલીસ તૈયાર કરીને આપણે બે નતા ગયા. મારું કેરીઓ ચિયો લઈ ગયો છે. હાડું મારે નહીં જોવાનું. તમે ગમે તે ગલતી કેરીઓ મંગાવો અને ચટણી બનાવવાનું કરો ને કે હું હાથી હલવાનું નહીં. અલ્યા તારી મારા આનાનું કાઠું તો કર્યું છે. એક તો ખરા ટાઈમે આવ્યો, એક તો ચટણી ખાવા આવ્યો છે, કેરીઓ ચોક દફનાઈ ગયો. જોતા મારા એક કેરી મેલી નહીં જોજો. એ સોડિયામાં ભેસો નાઈ ગયો આમાં. કશું સોડિયો કશા કોમના આવી જાય ને તમને શરમ આવી જો. કેટલા ટાઈમે હું આવ્યો તો કે વાઢું કો થઈ અને રૂપાળી ચટણી બનાવશી ને ખાય. અત્યારે ના તો ઘરમાં જોતો આવું. જોતા જ હટજો. નહીં આ તો પેલા ચોક હંતાર્યો હતો. જોતો હાડું આજે ચટણી ના લે ને તો પગમાં કદી પગ નહીં મેલું હોય કાન. મારો જો આર્યો ચટણી મારો જીવ લેનારો થયો. ના બહુ થયું લે સાગરે તું ચો જતો રહ્યો તો ડફોડાળા ભૂંડ. પેલું લેવા મોકલેલો તો મેઠું મરચું તે મેલી હું તો આવ્યો તો તે તમે દેખાડે નહીં પાવ ગમ ગયો તે મેઠું મરચું લાયો. ક્યારનું મેલ્યું ઘરમાં. અરે આ મેઠું મરચું તેલાળું થયું પણ તારો બાપા આ કેરીઓ ચિયો ખાઈ ગયો યાર. ઈ ખબર પોપટ ઉપર અહીં લાગે લઈ ગયા છે. અભી તેરે નામ કા કુત્તા પાલ્યો એક તાપ મેલે હમણાં. બાપા. આ કેરી એકતા મેલી નહીં ડીશમાં જો. કહું છું તો ખરો મને ખબર નહીં. હું તો ખાધી નહીં હતું. તમે નાનાથી ભાઈ કે ના ખાય ચટણી બનાવવાની છે. બેટા તું હાથું બોલી જી. હા તું જ કહું છું દાન. ખરેખર? ઓવા. મને ઘરે ઊંધી વિશ્વાસ છે કે સાગર કેરી ના ખા ચમકાઈ ન તો વાગ્યું દવા છે દારૂ. પગમાં. કોટવાની. હા તો પણ ખાઈ ગયો જોતાન. હા તું બોલજો સાગર એના કે મારી ઇજ્જત નો સવાલ. હાથું કોઈ દાતા માં આવો આકર આપણા ઘેર પગ નહીં મેલો. પણ નહીં ખાધી બાપા છેલ્લી 10 વખત 50 વખત તું કીધું કે નહીં ખાધી તમારી જો ખબર. તો ત્યાં કેરી કોણ ખાઈ ગયું તારો ભા? ઓદરો ઉપર આવ્યો ને તમે મૂકીને લઈને જતો શું ખબર. જો કેરી ના હાથ બાય તો તારો કઈ બાલ નહીં મેલવો. હું તો શું કરું તમે મને કહો છો. લે આ મહેમાન આવો. રોમ રોમ રોમ. જો પરથી જા. આયા. અને તમારા ચાલા સંગલાલ. અલ્યા યાર આ કેરીઓ કોક ખાઈ ગયો યાર. આ તે કોઈને પણ 9 વાગે તમારે પોણી વળો. બોની પછી પૂંછડામ પેજ્યો. જરા ચટણી નું કરો ગમે તોય કેરીઓ હોતી લાવવાનો. પાણી તેલાવડું તમે ચો પાણો વચમાં લઈને આયા કેરીઓ કોક ખાઈ ગયું ની યાર. માહુ બગડાઈ ગયો બાપા. કેરીઓની વાત કરો સંગલાલ. કાની યાર કેરીઓ કોક ખાઈ ગયું હોય. તો તમારે ચોરની જરૂરત નહીં પડવાની બોલો. તમ આપણા ઘરના વગન જ છે ચોર. હા, લે ઘરના વગના. લે ચેકના વાટી ના જો. ઘરના વગના બતાવો ને રન ખબર પડે. એવો થયો ચોર પાકે મારા ખાટલામાં એ કેરીઓ લઈ ગયો. આપણા વગન જ છે. કોણ છે પણ બતાવ ખરા. હાડુ જો ઘરનો મોળ નેડે ને તો એનું એકે પેસું હતું નહીં મેલું લ્યા. હા એ તો આ પરથી જે ભારે કોણ છે પરથી. હા વાપરવાનું છે. બાપા લે. એ તો પેલા તો ગયા ખબર નહીં મને. 9 વાગે પોણી વાળા કહી દેજો. હું તો કહું છું 9 તારીખ હોય. કોઈ નહીં એ તો. એ હારું હેડ મોકલજો ને. તમારા કોમનું નહીં આ તો. 9 વાગે મોકલજો. હા મોકલું છું. હા જોયું હાડુ. હા લે ઘરનો મોળ છે ને કા હું તો પેસો ના મેલું એકે પેસું ના મેલું. ઓ તારી અમે ખબર પડી કે ઘરના ને આ તો આપણો ડાયલોગ નહીં ભૂલી ગયો યાર. જે કરવાનું એ કરો. ડાયલોગ પછી અભી તેરે નામ કા કુત્તા પાલું હું ચાંદનો ચોર ખોળું તું કેરીઓ ખાઈ જોઈ. કેરીઓ ખાઈ જોઈ તારો બાપો ચાંદનો કેરીઓ કરો પાછી. તે બાપા માં આવન જે ખાટલામાં પડી હતી ખાવા મૂકી આવી તે ખાઈ ગયો. આત્મા મેં પાછો દવા ગયો પરથી જી. ને હું પૂછ્યું કે છોકરાઓ અંતાય તે ક્યાંક તમારા કોમનું વસ્તુ નહીં કહેતો હતો. હા એ ખાવા આવતા હતા પછી અમે કેરીઓ વસ્તુ જેવું છે તો છોકરું આનું અમે ચાપલે રા અમે બીજો ચિયો ખોય તો હાલ જ હમણાં પેસો કાઢી નાખું હમણાં. આ પાછો એ દવા કરે યાર. અમે નહીં કોઈ ખોજા બોજા આવશે રિએક્શન તો મરી ગયે તારો ભા. મૂકી ન્યાલા ભાઈ મૂકું ખાવા મૂકી ચટણી તો પછી તો બનાવી હા યાર અમે ખાધી તો ખાધી. હાડુ ચટણી બનાવવાનું કરજો. હા યાર અમે વધો ને ચટણી તો બનાવીએ તમે શાંતિ રાખો. અભી તેરે નામ કા કુત્તા પાલું તું કેરીઓ તો ખાઈ ગયો પણ આ હેરો પથારી ફેરવશે એનું હું. તે બાપા કોઈ કરીએ છે તો પછી મારી વાત સાંભળો. ગલ્લા જઈને 20 રૂપિયા લો કેરીઓ લઈ આવી એકજો પટલાઈ. ના તો 20 રૂપિયા આલું અને તું નવી કેરીઓ લઈ જા. મારી વાત સાંભળો. આ તો હું હગું છું એટલે જવા દઉં. કોઈ ના આ હગાન ગાતા આવડી નાટક નહીં કરવાનો. મારી વાત સાંભળ લે 20 રૂપિયાની કેરીઓ લઈ આવો અને ચટણી બનાવો. ત્યારે ઠેડું દે આ વાતની ખમાન મજા થઈ જાય. આ મારું ઘોડાના ગ્રુપ હા 1056